અમરેલીમાં તો જાણે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી હોય ને તેવી હાલત થઈ છે। પહેલા જ વરસાદમાં અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે તો લોકોના ઘર સુધી વરસાદી પાણી પહોંચી ગયું છે। આખી પરિસ્થિતિ શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। અમરેલીમાં મેઘરાજાના તાંડવથી ઘણા બધા ગામોમાં પાણી ઘૂસી ગયું છે તો ઘણા બધા ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી ગયો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેમને ખાવાનું, રહેવાનું, પીવાનું, સૂવાનું બધી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ વચ્ચે ત્યાંના ધારાસભ્ય જનક તાલવિયાએ ગામોમાં મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન તેમને શું કહ્યું તે સાંભળીએ। ગઈકાલથી આ સમગ્ર અમરેલી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને એના કારણે લાઠી વિસ્તારની અંદર પણ, લાઠી શહેરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે। અને અમુક ગામની અંદર જે વર્ષોથી જેણે પાણી નથી જોયું એવા ગામોની અંદર પણ આ વખતે પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને ગઈકાલે રાત્રે આ લાઠી શહેરમાં પણ જે અમુક વિસ્તારમાં ક્યારેય પાણી ન આવ્યું હોય એવા અમુક વિસ્તારોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં નાના ઘરોની અંદર, ઝૂંપડાઓની અંદર પાણી ઘૂસી ગયા હતા। 300 કરતાં પણ વધારે લોકોને અહીંયા રેસ્ક્યુ કરી અમારી લાઠી નગરપાલિકાની ટીમ અને શહેર સંગઠનની ટીમના જે કાર્યકર્તા મિત્રો છે, તમામ લોકો દ્વારા આ વિસ્તારના લોકોને જે રેસ્ક્યુ કરી અને બહાર કાઢી અને લાઠી શહેરની અંદર જે શાળાઓની અંદર એની રહેવાની, જમવાની બધી જ પ્રકારની વ્યવસ્થા કરી આપી। અને હાલ આ વરસાદ અત્યારે બંધ થયો છે ત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર હમણાં હજુ શેખપીપરિયાની અંદર પણ 10 થી 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો। એવી જ રીતે દામનગર, લાઠી શહેર, પાડરસિંગા, આસા, આ તમામ ગામોની અંદર મુલાકાત કરી અને લોકોની વચ્ચે જઈ અને જે લોકોને કંઈ નાની મોટી નુકસાની થઈ છે કે નહીં એનું સર્વે અમારી ટીમના દરેક કાર્યકર્તા મિત્રો સાથે હું મુલાકાત કરી રહ્યો છું। અહીં તમે ધારાસભ્યને સાંભળ્યા। હવે ત્યાં ગામોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ખાવા માટેની મદદ કરી રહ્યા છે જેમના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। આ સાથે જ ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે। અહીં સાંભળીએ ખોડિયાર ડેમના ડેપ્યુટી એન્જિનિયર શું કહી રહ્યા છે। મારું નામ હિતેશ કણજારિયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધારી ખોડિયાર ડેમ। જ્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારે ડેમ 69 ફૂટ હતો, 69 ફૂટ પાણી હતું અને હાલ રૂલ લેવલ જાળવવા માટે થઈને 74.40 ફૂટ પાણી ભરેલું છે। અત્યારે ડેમના 2 દરવાજા 0.15 મીટર ખુલેલા છે। એની સામે 400 ક્યુસેકની આવક છે અને 400 ક્યુસેકની જાવક છે। અહીં તમે જોયું કે પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે લોકોના જનજીવનમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે। પહેલાં તે તસવીરો જોઈએ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે તો બીજી તરફ લોકો ખાવાની મદદ કરી રહ્યા છે। ભગવાને કૃપા તો શું કરીશું? આ પ્રતાપભાઈ એટલી મદદ આપણને પોગાડી ભાઈ, રંધાય એવું નથી, જમવાનું મોકલાયું, બપોર જમવાનું આવી જાય। આમાં એક અહીં તમે અમરેલીની સ્થિતિ જોઈ। હવે ભાવનગરમાં પણ પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ બની છે। ભાવનગરમાં પણ શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। સાથે જ 17 ગામોમાં તંત્ર દ્વારા મેગા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ।
અહીં તમે અમરેલી અને ભાવનગરની સ્થિતિ જોઈ. હવે તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.